નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ગ્રાઉન્ડ રિપોર્ટ સાથે હું છું સિદ્ધાર્થ દોકિયા। શિયાળો વિદાય તરફ છે અને ઉનાળાની એન્ટ્રી થવાની છે, પરંતુ આ બંને વચ્ચેના સમય દરમિયાન જે વિચિત્ર વાતાવરણ સર્જાયું છે તેનાથી ખેડૂતોની ઊંઘ હરામ થઈ છે। સવારે ગાઢ ધુમ્મસ, બપોરે ગરમી અને રાત્રે ઠંડીનો માહોલ સર્જાતા ખેડૂતોના ઊભા પાક પર મોટો ખતરો આવ્યો છે। બીજી તરફ હવામાન નિષ્ણાંતે કહ્યું છે કે 2 દિવસ બાદ ગરમી વધશે અને મહિનાના અંતે માવઠું ત્રાટકશે। સતત બદલાઈ રહેલી હવામાનની પેટર્નથી રાજ્યના ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા। શિયાળાની વિદાય પહેલા વિચિત્ર વાતાવરણમાં આવ્યો ચિંતાજનક પલટો। સવારે ગાઢ ધુમ્મસ, બપોરે ગરમી અને રાત્રે ઠંડી। અકળાવનારી ગરમી સાથે માવઠું ત્રાટકશે। 24 કલાકમાં એક નહીં, બે નહીં, પરંતુ એક સાથે ત્રણ ઋતુનો સામનો કરવો પડી રહ્યો છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં અચાનક વાતાવરણ પલટાયું અને વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું। વિચિત્ર વાતાવરણ અહીંથી જ અટકતું નથી। બપોર થતાં જ ઉનાળા જેવી ગરમીનો અહેસાસ શરૂ થઈ ગયો છે અને સાંજ પડતા વાતાવરણ ફરી ઠંડુ બની જાય છે। એક જ દિવસમાં ત્રેવડા વાતાવરણથી લોકોના સ્વાસ્થ્ય અને ખેડૂતોના પાક પર માઠી અસર થઈ રહી છે। એક તરફ શિયાળો વિદાય લઈ રહ્યો છે તો બીજી તરફ ઉનાળો દસ્તક દઈ રહ્યો છે, પરંતુ વચ્ચેના આ સમયગાળામાં ઊભા થયેલા વિચિત્ર વાતાવરણથી ખેડૂતોની ચિંતા વધી છે। સાથોસાથ લોકોના સ્વાસ્થ્ય પર પણ માઠી અસર પડી રહી છે। બદલાતા વાતાવરણનો કહેર ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં પણ જોવા મળશે। રાજ્યના ખેડૂતો માટે આફતના એંધાણ સમાન બનશે એવી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। 15 તારીખ બાદ ઉનાળો આકરો બનશે અને ફેબ્રુઆરીના અંતમાં કેટલાક વિસ્તારમાં માવઠું ત્રાટકવાના અંબાલાલે સંકેત આપ્યા। 2 દિવસ બાદ રાજ્યમાં ઉનાળાની એન્ટ્રી। રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ વધશે। 17 થી 19 ફેબ્રુઆરીમાં 39 ડિગ્રી તાપમાન પહોંચી શકે। લાગે છે કે ઉનાળાની શરૂઆતમાં જ સૂરજ દાદા પોતાના રૌદ્ર રૂપ સાથે એન્ટ્રી કરશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું માનીએ તો 2 દિવસ બાદ એટલે કે 15 ફેબ્રુઆરીથી રાજ્યમાં ઉનાળાનો અહેસાસ શરૂ થઈ જશે। અંબાલાલે જણાવ્યું કે કચ્છ, રાજકોટ, જૂનાગઢ સહિત દક્ષિણ ગુજરાતમાં ગરમીનો પ્રકોપ શરૂ થઈ જશે। કેટલાક વિસ્તારોમાં તો ગરમીનો પારો 39 ડિગ્રી સુધી પહોંચી શકે છે। ગરમી તો તારીખ 15મી ફેબ્રુઆરીથી જ શરૂ થઈ જશે। કેટલાક ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન લગભગ 35 ડિગ્રી સેલ્સિયસને વટાવી જાય। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 34 ડિગ્રી સેલ્સિયસને વટાવી જાય। પંચમહાલના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 34 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન વધી શકે। રાજકોટના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન લગભગ 32-33 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે। જૂનાગઢના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન લગભગ 32-33 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન લગભગ 33-34 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે। પણ ઉલ્લેખનીય છે કે તારીખ 17 થી 19માં મહત્તમ ઉષ્ણતામાન ઘણું વધે અને કોઈ ભાગમાં તો મહત્તમ ઉષ્ણતામાન 38-39 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે। ઉત્તર ગુજરાતમાં પણ મહત્તમ ઉષ્ણતામાન વધે, પંચમહાલમાં વધે, કચ્છના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન વધે। એટલે હવે ધીરે ધીરે તારીખ 17 થી 19માં ઉનાળાનો અહેસાસ થાય એવું થશે। એવું નથી કે ઉનાળો શરૂ થઈ જતા જ સતત ગરમી પડતી રહેશે। ફેબ્રુઆરીના અંત ભાગમાં રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની અંબાલાલે ડરામણી આગાહી કરી છે। મહિનાના અંતમાં કેટલાક વિસ્તારોના વાતાવરણમાં મોટા ફેરફાર આવવાના એંધાણ છે। અંબાલાલે કહ્યું કે વાતાવરણના પલટા બાદ ગરમીનો પ્રકોપ તો રહેશે જ, કારણ કે આ વખતે વાતાવરણમાં વારંવાર પલટા આવી રહ્યા છે। એટલે કંઈક અંશે ક્લાઇમેટ ચેન્જના કારણે આ વખતે વાતાવરણમાં ઘણા ફેરફાર આવશે અને આ ગરમી જે છે એ ધીરે ધીરે ફેબ્રુઆરી માસના અંતિમ સપ્તાહથી જ પણ અકળાવનારી રહેવાની શક્યતા રહે છે। વાતાવરણમાં ફેરફારની આગાહી વચ્ચે વહેલી સવારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ ધૂંધળું બન્યું।
રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો. જેતપુર પંથક અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં બીજા દિવસે વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું. ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. વાતાવરણ એટલી હદે ધૂંધળું હતું કે પોલીસે લોકોને વાહન ધીમી ગતિએ ચલાવવા અને હેડલાઇટ ચાલુ રાખવા અપીલ કરવી પડી. બીજી તરફ વહેલી સવારે જ્યારે આંખ ઉઘડી ત્યારે ધુમ્મસ જોઈને ખેડૂતોના કપાળે પણ ચિંતાના વાદળો ઘેરાયા. ભારે ધુમ્મસના કારણે ચણા, જીરું, ડુંગળી, ઘઉં, ધાણા સહિતના રવિ પાકને નુકસાનીનો ખેડૂતોમાં ડર હતો. ખેડૂતો એવું કહી રહ્યા છે કે સતત 3 દિવસથી જેતપુર, ધોરાજી, ઉપલેટા પંથકમાં મોસમ પોતાનું મિજાજ બદલી રહ્યું છે. વાતાવરણમાં પલટો આવતા ઘઉં, ડુંગળી, જીરું વિવિધ પાકોને મોટા પાયે નુકસાન થવાની આશંકા છે. ધુમ્મસના કારણે ઘઉંના પાકમાં ઉતારો ઓછો આવશે. એક બાજુ ભાવ નથી મળી રહ્યા, બીજી તરફ નુકસાનનો સામનો કરવો પડશે. ખેડૂતો આશંકા સેવી રહ્યા છે ઘઉં સાથે સાથે જીરુના દાણા પણ કાળા પડી જશે. ખેડૂતને અત્યારે ધુમ્મસ આવવાથી ઘઉં, ચણા અને જીરુના પાકને સંપૂર્ણ નુકસાન થાય. કારણ કે ઘઉં છે ને કાચા વરી જાય, ચણા પણ કાચા વરી જાય. કારણ કે હજી લીલો મોલ છે ને દિવાળીએ વરસાદ પુષ્કળ હતો એટલે વાવેતર ઘઉં અને ચણાનું મોડું થયું છે. જીરુનું વાવેતર પણ મોડું થયું. હજી કાચો મોલ છે. ધુમ્મસ અને વાતાવરણનો એકદમ પલટી આવતા ખેડૂતને ભારે નુકસાન છે. અત્યારે વીઘે 3 થી 4 મણનું નુકસાન થાય. ધુમ્મસના કારણે ગળો તથા એવું બધું ભેળાઈ જાય છે અને એથી 3-4 મણનો ઉતારો ઓછો આવે અને દાણો બંધાય નહીં. દાણો જેવો જોઈએ ને એવો દાણો બંધાતો નથી. આ તરફ ધુમ્મસભર્યા વાતાવરણે ઝાલાવાડના ખેડૂતો અને વાહન ચાલકોની પરેશાની વધારી દીધી. સવારના સમયમાં સુરેન્દ્રનગર શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ રહ્યું. વાદળછાયા વાતાવરણથી શીતલહેરનો અનુભવ થયો. સાથે ધુમ્મસના કારણે વિઝિબિલિટી પણ ડાઉન થઈ. ધુમ્મસના કારણે હાઈવે પરના મોટા વાહનો અટવાયા હતા. આ તરફ વાતાવરણમાં ધુમ્મસ જોઈને જગતના તાતની ઊંઘ હરામ થઈ ગઈ. મહા મહેનતે વાવેલા મહામૂલા પાક પર ખતરો મંડરાતો જોઈને ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા. શિયાળાની શરૂઆતના સમયમાં હવામાન સારું રહેતા ખેડૂતોને જીરુનું ઉત્પાદન સારું મળે તેવી આશા બંધાઈ હતી. પણ કુદરત જાણે જગતના તાતથી રૂઠી હોય તેમ સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો. વહેલી સવારે ગાઢ ધુમ્મસ અને ઝાકળ પડતા જીરુનો પાક સુકાવા લાગ્યો. ખેડૂતો હાલ જીરુના પાકને બચાવવા માટે મોંઘા ભાવની દવાનો સતત છંટકાવ કરી રહ્યા છે. જો વાતાવરણમાં ફેરફાર નહીં થાય તો જીરુના પાકના ઉત્પાદનમાં ઘટાડો નોંધાય તેવી ભીતિ છે. ગત વર્ષે જે ખેડૂતોને 1 વીઘા દીઠ 4 થી 5 મણ જીરુનું ઉત્પાદન થતું હતું તે આ વર્ષે 1 વીઘા દીઠ 2 થી 3 મણ જ આવે તેવી શક્યતાઓ છે. ખેડૂતની અત્યારે હાલત તમે જોયો હોય તો બહુ ભીંકાર આવી છે. ખેડૂતના જીરામાં રોગચાળો ઝાકળ ને ધુમ્મસના કારણે ફૂલ રોગચાળો આવ્યો છે. કાર્યની અસર છે ઉપર ફૂમક્યું બળી જાય છે અને ખેડૂતના ભાવ કંઈ મળતા નથી. રવિ સિઝનમાં અત્યારે અમે જીરું, ચણા, વરિયાળી, અજમાનું વાવેતર કરેલ છે. ખાસ કરીને જીરામાં જે અત્યારે હવામાન પલટો આવવાના કારણે ધુમ્મસ અને ઝાકળ આવવાથી કે જીરામાં મોટામાં મોટી નુકસાની આવવાની શક્યતા છે. 1 નંબરમાં પહેલા ભાવ પૂરતા નથી જીરાના અને જે જીરું બચ્યું છે તેમાં જે આ વાતાવરણ પલટો આવવાથી ઝાકળ આવવાથી જે જીરાની દાણો પાકવો પડે તે પાકે તેમ નથી અને આની માટે પૂરેપૂરી નુકસાની જાય એવી શક્યતા છે. જીરું મેં 40 વીઘાનું વાવ્યું હતું. અમે દર વર્ષે 5-8 મહિને આવે પણ 2 થી 2.5 મહિને આવી શક્યતા નથી પૂરી. કારણ કે ઝાકળ, ધુમ્મસ અને આવા બધા વાદળાના હાથે થાય એમાંથી 50% જીરું તો ઉકાળામાં સુકાઈ ગયું અને 50% બચ્યું છે એની ફૂમક્યું અત્યારે હાલમાં દાજે છે. દવાયું છાંટ્યું પણ એનો કોઈ કંટ્રોલ થતો નથી. માત્ર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જ નહીં, મહેસાણા જિલ્લામાં પણ ધુમ્મસભર્યા વાતાવરણથી ઊભા પાક પર સંકટના વાદળો ઘેરાયા. ગુજરાત સહિત દેશમાં હવામાનની પેટર્ન બદલાતા અલગ અલગ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. સવાર સાંજ ઠંડી પડે છે અને દિવસ દરમિયાન તડકો રહે છે. બીજી બાજુ અમદાવાદમાં આજે ધુમ્મસની ચાદર છવાઈ ગઈ. હાઈવે પર લોકોને ઓછા પ્રકાશના કારણે વાહન ચલાવવામાં મુશ્કેલી પડી હતી. પોતાના ખેતરોમાં ખેડૂતે મહા મહેનતે મહામૂલો પાક વાવ્યો. ઉત્પાદન પણ મબલખ આવ્યું. ખેડૂતો હોંશે હોંશે પાક વેચવા ગયા પરંતુ રૂપિયાના નામે મળ્યો ઠેંગો. આ હાલત શાકભાજી પકવતા ખેડૂતોની છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં શાકભાજી પકવતા ખેડૂતો એટલી હદે મુશ્કેલીમાં મુકાયા છે કે ઉગેલો પાક પશુઓને ખવડાવી દેવા મજબૂર બન્યા છે. ખેડૂતોની નજર સામે જ વાવેલો પાક પશુઓ ખાઈ રહ્યા હોય, પોતાના જ પાકનો ખેડૂત ખાત્મો બોલાવી રહ્યો હોય એવા દ્રશ્યો સૌ કોઈને હચમચાવી નાખ્યા છે.
ભાવ ના મળે તો અત્યારે બધું ઢોરોને લાવીને ખવડાવી દઈએ છીએ. ફુલેવાર કોબીજનો 2 રૂપિયા ભાવ છે, શું કરવાનું? પાયમાલીના આરે આવી ગયો ગુજરાતનો ખેડૂત. ક્યારે કુદરત કો પાયમાન તો ક્યારે ભાવની ભાંજગળ. ઋતુ કોઈ પણ હોય, શિયાળો, ઉનાળો કે ચોમાસું, રાજ્યના ખેડૂતો કાયમ કોઈને કોઈ મુશ્કેલીમાં ઘેરાયેલા જ હોય છે. ફેબ્રુઆરીના અંતમાં પાક પર માવઠાનો ખતરો તોડાઈ રહ્યો છે. માવઠાની ચિંતામાંથી ખેડૂતો બહાર નથી આવ્યા, ત્યાં વધુ એક ઉપાધિએ ખેડૂતોની ઊંઘ હરામ કરી નાખી. ખેડૂત ફુલેવાર કોબીજનો પાક કરેલો અને અમારે ભાવ ના મળવાથી અમારા ઢોરો પશુપાલકને ઢોરોને ખવડાવવાનો વારો આવી ગયો છે. અમે બીજાના ખેતરથી અમારા ખેતરથી લોકોને ખવડાવવા માટે આપીએ છીએ અને મફત આપી દઈએ છીએ. ભાવ જ 2 રૂપિયા કિલોનો છે. મહા મહેનતે ખેડૂતોએ પાક વાવ્યો, પાકની માવજત કરી અને જ્યારે મહેનતની કમાણી લેવાની આવી ત્યારે ખેડૂતો સાથે ફરી દાવ થઈ ગયો. અદ્રશ્ય પંચમહાલ જિલ્લાના છે, જ્યાં કોબીજ અને ફુલાવર પશુઓને ખવડાવી દેવા ખેડૂતો મજબૂર બન્યા છે. એનું કારણ છે પોષણક્ષમ ભાવ. ખેડૂતોને કોબીજ અને ફુલેવરનો પોષણક્ષમ ભાવ નહીં મળતા લાખોનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો. હું આપને સીધા દ્રશ્યો બતાવીશ. આપ જોઈ શકો છો, પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાનું રાબોર ગામ છે. રાબોર ગામમાં કેટલાક ખેડૂતોએ કોબીજ અને ફુલેવરની ખેતી કરી હતી, પરંતુ પોષણક્ષમ ભાવ નહીં મળતા ફુલેવરની જે ખેતી હતી તેના ઉપર રોટાવેટર ફેરવી દેવામાં આવ્યું છે. સાથે સાથે જે કોબીજ હતી તેને હાલ માર્કેટમાં 2 રૂપિયા કિલો વેપારીઓ માંગતા હોવાથી ખેડૂતો કંટાળી ગયા છે અને કંટાળીને આખરે પશુઓને કોબીજનો પાક છે તે ખવડાવવામાં આવી રહ્યો છે. ખેડૂતોની માગણી છે કે સરકાર દ્વારા જે ભાવ છે, શાકભાજીનો ભાવ જે વેપારીઓ નક્કી કરતા હોય છે, એના કરતા ટેકાના ભાવે જો શાકભાજીની ખરીદી કરવામાં આવે તો ખેડૂતોને જે આર્થિક ભાર સહન કરવો પડે છે તેમાંથી મુક્તિ મળી શકે એમ છે. કાલોલના રાબોડ પંથકમાં ખેડૂતોએ કોબીજનો હજારો કિલો પાક એક પણ વખત બજારમાં વેચાણ કર્યા વિના પશુઓને ખવડાવી દીધો. ખેડૂતોની વ્યથા છે કે હોલસેલ બજારમાં વેપારીઓ 1 કિલો કોબીજના 2 રૂપિયા ભાવથી ખરીદી રહ્યા છે, જે ખેડૂતોને પોસાય તેમ નથી. જ્યારે બજારમાં ગ્રાહક પાસેથી 10 રૂપિયા લઈને વેપારીઓ કમાણી કરી રહ્યા છે અને ખેડૂતોના હાથમાં કંઈ નથી આવતું. ત્યારે શાકભાજીના ને કોઈ બી પોષણક્ષમ ભાવ મળતા નથી. એની સામે અમારે જે એનું પડતર કિંમત છે એટલી બધી વધે છે કે ખેડૂતને તો ઝેર ખાઈને આત્મહત્યા કરવાનો વારો આવે. ખાતરના ભાવ DAP ના અત્યારે 1400-1450 રૂપિયા છે, યુરિયા 300 રૂપિયા, તો એમાં બી મળતું નથી. આટલો બધો ખર્ચો કરીને જ્યારે પાક તૈયાર થાય ત્યારે એનો ભાવ તાકે કોણ વેપારી નક્કી કરે? શું ભાવ તાકે કોબીજ છે કે 50 રૂપિયા મણ, 60 રૂપિયા મણ, શું અમારે શું કરવાનું? રાબોડ ગામના યુવા ખેડૂત રાજેશ પટેલે 2 વીઘા જમીનમાં 1 લાખ ઉપરાંતનો ખર્ચ કરીને શાકભાજીની ખેતી કરી. ફુલેવર અને કોબીજની ખેતી કરીને મબલખ પાક પણ ઉતાર્યો, પરંતુ જ્યારે ફુલેવર માર્કેટમાં વેચવા લાયક થયું ત્યારે પોષણક્ષમ ભાવ મળ્યા નહીં. આખરે થાકી હારીને જગતના તાતે ઊભા પાકમાં રોટાવેટર ફેરવી દીધું. આટલી મહેનત કરીને પાક ઉછેર્યો હોય અને ખેડૂતોની નજર સામે જ તેનો નાશ કરવો પડે, એનાથી બીજી મજબૂરી બીજી કઈ હોઈ શકે? માર્કેટમાં ભાવ ન હોવાથી 2 રૂપિયા કેજી માગે છે, તો અમને નુકસાન છે. એટલા માટે અમે આપી દીધું છે ગાયો માટે મફતના ભાવમાં. અમારે જોડેથી 2 રૂપિયા કિલો માગે છે અને માર્કેટમાં વેચે છે 10 રૂપિયા કિલો. તો ખેડૂતને નુકસાન છે ને ખરીદનારને નુકસાન છે. આમાં વેપારી જ કમાય છે. રાત દિવસ ખેતરમાં તનતોડ મહેનત કરી આર્થિક પાસું મજબૂત થાય એ માટે જગતનો તાત વર્ષોથી ઝઝૂમી રહ્યો છે. ક્યારેક કમોસમી માવઠાનો માર, ક્યારેક અતિવૃષ્ટિથી નુકસાન, તો ક્યારેક જંગલી ભૂંડ અને નીલગાયથી થતું ભેલાણ. આટલી આફતનો સામનો કર્યા બાદ ભાવની ભાંજગળમાં ખેડૂત પીસાઈ રહ્યો છે. આ તરફ સાબરકાંઠા જિલ્લામાં પણ શાકભાજીની ખેતી કરતા ખેડૂતો પર જાણે કે આબ ફાટી પડ્યું. ખેડૂતોની સ્થિતિ એટલી હદે વિકટ છે કે શાકભાજી પશુઓને ખવડાવી દેવા ખેડૂતો મજબૂર બન્યા. આમ તો સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ શાકભાજીના પાકનું વાવેતર થાય છે. આ વખતની સિઝનમાં પણ મોંઘા દાટ બિયારણ, દવાઓ, મજૂરી ખર્ચ કરીને ખેડૂતોએ હોંશે હોંશે શાકભાજી વાવી.
ખેડૂતોની આ મહેનત રંગ લાવી અને શાકભાજીનું મબલખ ઉત્પાદન થયું. પરંતુ જ્યારે માર્કેટમાં શાકભાજી વેચવાનો સમય આવ્યો ત્યારે વેપારીઓએ ખેડૂતોને જાણે કે ઠેંગો બતાવી દીધો. ખેડૂતો શાકભાજીને હોલસેલ માર્કેટમાં લઈને આવ્યા ત્યારે ફુલાવર કોબીજના ભાવ તળિયે હતા. કિલો દીઠ ખેડૂતોને માંડ 2 થી 4 રૂપિયા જ મળ્યા, જેથી ખેડૂતોને ઉત્પાદનનો ખર્ચ પણ માથે પડ્યો હોય એવો ઘાટ ઘડાયો. વારંવાર વાતાવરણ બદલાવાના કારણે અને ભેજવાળું વાતાવરણ થવાના કારણે, વાદળ આવવાના કારણે આ ફુલેવરનો પીરાશ પડી જાય છે અને એનો ભાવ અત્યારે મળતો નથી. અત્યારે પરિસ્થિતિ એવી છે 2-3 મહિનાથી કે એનો સરેરાશ જે મળવો જોઈએ એ મળતું નથી. 3 થી 5 રૂપિયા જે જાય છે બજારમાં લેવા કોઈ તૈયાર નથી. એટલે ન છૂટકે અમારે આ મોંઘા ભાવનું બિયારણ, પાણી, ખાતર આ બધું કરેલું ફુલાવર ને કોબી અમારે પશુઓને નાખી દેવા પડે છે. મેં 2 થી 3 એકરમાં વાવેતર કરેલ છે ફુલાવરનું અને વિગતનું ખર્ચ 30 થી 35 હજાર રૂપિયા ખર્ચ થાય છે અને તે ખરેખર અત્યારે આ ખેડૂતને પાલવે તેમ થવા નહીં. અને અમે માર્કેટમાં લઈ જઈએ છીએ તો તેનો 2 રૂપિયા ભાવ ચાલે છે. તેથી 2 રૂપિયા ભાવ ખેડૂતને પોસાતો નથી. વારંવાર વાતાવરણમાં આવી રહેલા પલટાના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા તેઓ શાકભાજી પશુઓને ખવડાવવા મજબૂર બન્યા છે. હાલ ભાવમાં અચાનક જ મંદી આવી જતા હોલસેલ માર્કેટ યાર્ડમાં પણ શાકભાજીનો ભરાવો થઈ ગયો છે અને જેના કારણે વેપારીઓ પાસે પણ કોઈ વ્યક્તિ શાકભાજી લેવા માટે તૈયાર નથી, જેના કારણે વેપારીઓ પણ ન છૂટકે મફતના ભાવે વેચી રહ્યા છે. ખેડૂતોમાં માંગ ઉઠી છે કે ટેકાના ભાવે શાકભાજીની પણ ખરીદી કરવામાં આવે. છેલ્લા કેટલાક દિવસથી છે ને અત્યારે એવું ચાલી રહ્યું છે કે ભાઈ કોબી ફુલાવરના ભાવ હાવ તળિયે બેસી ગયા છે. તો એના માટે ખેડૂતો લોકો અને તાલુકાના પ્રજાની એવી માગણી છે કે સરકારે આ બાબતે છે ને યોગ્ય નિર્ણય કરીને જેવી રીતના અનાજના ભાવ નક્કી થાય છે એ પ્રમાણે શાકભાજીના ભાવો પણ નક્કી કરવા જોઈએ. જો એમ નહીં થાય તો ભવિષ્યમાં ખેડૂતો છે ને આ વ્યવસાય બંધ કરી દેશે તો શાકભાજી આવશે ક્યાંથી? સોનાના ભાવમાં એટલી હદે ભડકો થયો કે એની જ્વાળામાં સોની કારીગરો દાઝી ગયા. સોનાના ભાવમાં ધરખમ વધારો થતા સોનાના દાગીના બનાવનારા કારીગરોની રોજગારી પર પહાડ જેવો સવાલ આવીને ઊભો છે. એક સમયે 16 કલાક કામ કરતા સોની કારીગરો હાલ નવરા ધૂપ બેઠા છે. સ્થિતિ એટલી હદે વિકટ છે કે રાજ્ય બહારથી આવેલા કેટલાક કારીગરોએ મંદીને કારણે વતનની વાટ પણ પકડી લીધી. સોનાનો લગાવ હવે બની ગયો પીડા. સોનામાં તેજીનો તોખાર, કારીગરો પર મંદીનો માર. 1 લાખ સુધી પહોંચી શકે છે સોનાનો ભાવ. રોકાણકારોને રોકાણ માટે સોનું, સોનીને વ્યાપાર માટે સોનું, દાણચોરોને દાણચોરી માટે સોનું અને સ્ત્રીને શણગાર માટે સોનું. આજના સમયમાં કોઈ એવું ન હોય કે જેને સોનાથી લગાવ ન હોય. દરેકની જરૂરિયાત અલગ અલગ, પણ લગાવ તો દરેકને હોવાનો છે. જો કે હવે એ લગાવ ધીમે ધીમે પીડા બની રહ્યો છે, કારણ કે જે દિશામાં હવે સોનાનો ભાવ તેજીથી આગળ વધી રહ્યો છે એ રીતે તો હવે સોનું લોકો માટે દીવા સ્વપ્ન કે મૃગજળ બની જાય તો નવાય નહીં, કારણ કે સોનું દિવસે ને દિવસે ઓલ ટાઈમ હાઈ પર પહોંચી રહ્યું છે. એક તરફ વધતા જતા ભાવથી રોકાણકારોને તો બખ્ખે બખ્ખા જ છે, પણ સામાન્ય વર્ગના માણસો માટે સોનું ખરીદવું એક સ્વપ્ન સમાન બનતું જઈ રહ્યું છે. જો કે સોનામાં તેજીના આ તોખાર વચ્ચે કારીગરો પર મંદીનો માર પડ્યો છે. સોની બજારમાં કામ કરતા કારીગરોની હાલત દિવસે ને દિવસે કફોડી બનતી જાય છે. ભાવને લઈને સોનું ભલે ચળકાટ મારી રહ્યું હોય, પરંતુ મૂળ બંગાળના પરંતુ રાજકોટમાં કામ કરતા તપસભાઈની હાલત સોનાના ચળકાટ સામે ઝાંખી પડી છે. સામાન્ય દિવસોમાં 16 કલાક કામ કરનારા સોની કારીગરને હાલ દિવસમાં 4 થી 6 કલાક કામના પણ ફાંફા છે. સોની કારીગરોને હાલ નવરા ધૂપ બેસી રહેવાનો વારો આવ્યો છે, તો કેટલાક કારીગરોએ વતનની પણ વાટ પકડી લીધી છે. અત્યારે ડિસેમ્બરમાં કામ તો બહુ ઓછું છે, પણ એમાં છે ભાવ પ્રમાણે આપણે કામ બહુ ઓછું થઈ ગયા છે. પણ આવતા આખો દિવસ ન રહ્યો છું, કાંઈ કામ નથી આપણી પાસે, કેમ કે ભાવ પ્રમાણે છે. પણ વેપારી એટલે ભાવના વધારે કામ આપતા નથી, કંઈ વડાર નહીં, કાંઈ એટલું બધું છે નહીં.
પણ ઓર્ડર હોય તો વેપારી કહે છે અત્યારે હોનું નથી, પણ એ પ્રમાણે આપણે કામ બહુ ઓછું થઈ ગયા છે. ડિસેમ્બરના પહેલાં કામ સારું હતું, આપણે ભાવ પ્રમાણે ઓછો હતો પણ કામ બહુ સારું હતું. અને અત્યારે ફેબ્રુઆરીમાં ફેબ્રુઆરીમાં તો હાવ નવરા બેઠું છે, કાંઈ કામ નથી. આખો દિવસ આપણે છે ને શાંતિથી બેહું છે, કાંઈ કામ નથી અત્યારે ભાવ પ્રમાણે. અત્યારે તો કાંઈ નથી, પહેલા મહિના જે છે તો પહેલા મહિનાથી આપણે ક્યાં 10-15 હજાર જેવું હતું, પણ અત્યારે તો હાવ શાંતિ થઈ ગયા છે. સોનાના ભાવમાં વધારાને કારણે ઘરાકી પર સીધી અસર પડી રહી છે. સોનીની દુકાનમાં ગણ્યા ગાંઠિયા ગ્રાહકો દેખાય છે, તો બીજી તરફ સોનાના દાગીના બનાવનારા કારીગરને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. છેક કોલકાતાથી રોજીરોટી માટે આવેલા દેવાશીષના હાલ પણ બેહાલ છે. 16-17 घंटा 8 घंटा जो काम होता है, अभी तो काम कुछ नहीं है. 4 घंटा 6 घंटा भी काम ऐसा हो रहा है, बंद करके चला जा रहा है. बैठे बैठे क्या करेगा, काम धंधा नहीं है तो इसलिए घर पे भी चला जाता है जल्दी. વેપારીઓ માની રહ્યા છે કે સોનાનો ભાવ વધારો ઇન્ટરનેશનલ માર્કેટના કારણે થઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાનો ભાવ સતત વધી રહ્યો છે, જેના કારણે સોનામાં તેજી ચાલી રહી છે. દિવસે ને દિવસે સોનાના ભાવ જે રીતે ઉછાળા મારી રહ્યા છે, એ જોતા નિષ્ણાંતો માની રહ્યા છે કે આગામી દિવસોમાં સોનાનો ભાવ 1 લાખ રૂપિયા સુધી પહોંચી જાય તો પણ નવાઈ નહીં. ભાવ ઉછાળો જ્યારે આવે અને જરૂરત કરતાં ટકાવારી મુજબ જ્યારે વધારે આવે ત્યારે સોનાના ધંધો જે છે એમાં બ્રેક લાગી જાય છે. બ્રેક એટલા માટે લાગે કે દેશાવરોમાં જે માલ જઈ રહ્યો છે રાજકોટમાંથી, એને ટર્નઓવર બંધ થઈ જાય છે. એટલા માટે ઓલ ઓવર કામ તો મારી દ્રષ્ટિએ અત્યારે જે ચાલે છે 20%થી વધારે ચાલતું નથી. અને એનું મુખ્ય કારણ છે કે એક ધાયરી તેજી. જો બજાર ગમે એ ભાવ ઉપર સ્થિર થઈ જાય અને 2-4 મહિના સ્થિર એમને રહીએ તો 100% કામ વધારે નીકળે. લોકોને જ્યાં સુધી આ ભાવ પચે નહીં ત્યાં સુધી લોકોની ખરીદી ન થાય. પણ જ્યારે લોકોને એમ લાગશે કે નહીં હવે આ ભાવ ઘટવાના નથી, એટલે પુષ્કળ ગરાકી આ ભાવ ઉપર પણ નીકળવાના ચાન્સીસ છે. આ તરફ ભરૂચ જેવા નાના શહેરોના કારીગરોની હાલત પણ કફોડી બની છે. સોનાના આસમાને આમતા ભાવને કારણે સોનાની ખરીદી નોંધપાત્ર ઘટાડા સાથે જોવા મળી. તેની સીધી અસર સુવર્ણકારોની આવક પર પડી. 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ વધીને 88,000 રૂપિયા થયો છે. તે જ સમયે ચાંદીનો ભાવ પણ પ્રતિ કિલો 1 લાખ રૂપિયા નજીક છે. સોનામાં રોકાણની ક્ષમતામાં ઘટાડો થયો છે. તેની સીધી અસર સુવર્ણકારોના કારોબાર પર જોવા મળી. સોનાના વેપારીઓ ઉપરાંત સોનાના દાગીના બનાવનાર કારીગરો પર સોનાનો કારોબાર નભતો હોય છે, પરંતુ સોનાની ખરીદી જ ઘટી જતા સોની વેપારીઓના ધંધા પર માઠી અસર પહોંચી. અત્યારે તમે માર્કેટમાં હાલ જોયો હશો કે તમે ખાલી એકચ્યુઅલી ગોલ્ડની પ્રાઇસ વધી ગઈ છે. અત્યારે જે પહેલા જે ગોલ્ડ હતો લોકો સેલ કરતા હતા એને ગણા પર અત્યારે 10% પણ જગ્યાએ 5% થઈ ગયું છે. અને કારીગરો પર તો સૌથી વધારે અસર પડે છે, કેમ કે એ લોકો પાસે હવે કોઈ સ્કોપ જ નથી. એકચ્યુઅલી એ લોકો પાસે કોઈ કામ જ નથી અત્યારે, અને જે કામ આવે છે એની જગ્યા પર કંઈક વળતર નથી મળતું એ લોકોને હવે. એટલે લોકો હવે ધંધો બી ચેન્જ કરવા માટે, અને અમુક લોકો તો સિટી છોડીને જતા રહ્યા છે. અને કારીગરો પર તો સૌથી વધારે અસર પડવામાં આવી છે હવે તો. અમારો જે વોલ્યુમ હતા એ બહુ ઓછા થઈ ગયા છે, અને જે કારીગર વર્ગને અમે જે કામ કરવા માટે આપતા હતા એમાં જે અમારું માર્જિન હતું એના પર પણ બહુ મોટી અસર થઈ છે. અને અત્યારે કામ લગભગ નહીવત જેવું છે. એમાં લગભગ આશરે 5 થી 10% જેવો ઘટાડો થયો છે.